પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કર્તવ્ય ભવન 1 અને 2 સાથે સેવા તીર્થનું ઉદ્ઘાટન કર્યું, જે દિલ્હીના પાવર કોરિડોરને બદલવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે. આ સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર સરકારે અનેક અગ્રણી સ્થળોના નામ બદલ્યા છે, જેમ કે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે અને આ ફેરફાર સપ્ટેમ્બર 2022માં કરવામાં આવ્યો હતો. સંસદીય કાર્યવાહી નવી ઇમારતમાં ખસેડાયા પછી જૂના સંસદ ભવનનું નામ બદલીને બંધારણ ભવન રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ફેબ્રુઆરી 2026ના રોજ સાઉથ બ્લોક સંકુલનું નામ બદલીને સેવા તીર્થ રાખ્યું. આ સંકુલ પ્રધાનમંત્રી કાર્યાલય અને કેબિનેટ સચિવાલય સહિત અનેક મહત્વપૂર્ણ કચેરીઓ ધરાવે છે. નવનિર્મિત સેન્ટ્રલ સચિવાલય ઇમારત હવે સત્તાવાર રીતે કર્તવ્ય ભવન તરીકે ઓળખાય છે. વડાપ્રધાન નિવાસસ્થાન તરફ જતા રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાં આવેલા પ્રખ્યાત મુઘલ ગાર્ડનનું પણ નામ બદલીને અમૃત ઉદ્યાન રાખવામાં આવ્યું છે અને વિવિધ રાજ્યોમાં રાજભવન તરીકે ઓળખાતા સરકારી રહેઠાણનું નામ પણ બદલીને લોકભવન રાખવામાં આવ્યું છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.